नमो वरियन्तानं नमो सिद्धानं नमो वायर्याणां नमो वज्रायाणां नमो लोये सौवसावुणं एषो पञ्चनमुकारो सर्वपावपणासनो मङ्गलानं च सव्येषि परमं वै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ અનેકવિધ મનની સમસ્યા, પારાવાર મનની મૂંઝવણો, આ બધા ઉપર એક રબાઉટ કરતું, એકદમ ક્લિયર કરતું ગૌતમ સ્વામીજીનું આ એક અભિયાન। ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીર સમક્ષ જે સવાલો પૂછ્યા, જે પ્રશ્નો પૂછતા ગયા, એ કઈ એમની સમસ્યા નથી, એ સમસ્યા આપણી હતી, પણ એમને આપણી સમસ્યા એમની પોતાની લાગી। અને જે વ્યક્તિ પારકાની સમસ્યાને પોતાની સમજે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેટલું મહાન હશે। જે સમયની અંદરમાં એક જ ઘરમાં, એક જ દિવાલની અંદરમાં, એક જ રૂમની અંદરમાં રહેનારી વ્યક્તિની સમસ્યા પણ જ્યારે પોતાની નથી લાગતી, જ્યારે આપણે તો બહુ દૂરના હતા, અજાણ્યા હતા, આપણને જોયા પણ નથી, અને આપણી સમસ્યા ગૌતમ સ્વામીજીને પોતાની સમસ્યા જેવી દેખાય। અને પોતાની સમસ્યાની જેમ પ્રભુ મહાવીર સામે આપણા સવાલો પ્રસ્તુત કર્યા। એક વિચારી લેજો, અતિ કિંમતી જેનો સમય છે એવી વ્યક્તિની પાસે, જેનો પણ સમય અતિ કિંમતી છે એવી વ્યક્તિ જ્યારે આપણા માટે એ વ્યક્તિને 10 મિનિટ જ્યારે મળવાનો હોય, એમાંથી 5 મિનિટ આપણા માટે જ્યારે ફાળવે, ત્યારે આપણને વ્યક્તિ પ્રત્યે કેટલો બધો અહોભાવ થઈ જાય, કેટલું બધું બહુમાન પેદા થાય। યાર, તમને આ મળેલી એપોઇન્ટમેન્ટ માત્ર 10 મિનિટની મળેલી, આટલી મોટી વ્યક્તિ સાથે, અને એમાંથી તમે 5 મિનિટ મારા માટે ફાળવી, અમારા માટે ફાળવી। બસ આ વિચારી લેજો કે ભર સમાવસરની અંદરમાં 12 પ્રસદા બેઠેલી છે, ઇન્દ્રો ઇન્દ્રાણીઓ બેઠેલા છે, જ્યાં ગંભીર ચર્ચા ચાલતી હોય, જ્યાં સરસ મજાના પ્રભુની દેશનાના ધારા ચાલતા હોય, અને એ સમયની અંદરમાં ગૌતમ સ્વામીજીએ મારી તમારી સમસ્યાને પ્રભુ સમક્ષ રજૂ કરી। હવે આપણે સુખી બની કે દુઃખી બની, એમાં ગૌતમ સ્વામીજીને કયો મોક્ષ અટકવાનો હતો? હું અને તમે જીવનમાં વેદનાથી ગ્રસ્ત બનીએ, આપણે આપત્તિની અંદરમાં આવીએ, આપણી મુશ્કેલીની અંદરમાં આવીએ, એમાં ગૌતમ સ્વામીજીનું કેવળ જ્ઞાન કોઈ અટકવાનું નહોતું, ગૌતમ સ્વામીજીને કોઈ ફરક નહોતો પડવાનો। પરંતુ એ જ ગૌતમ સ્વામીજી મારા તમારા માટે પ્રભુને સવાલ પૂછે છે કે પરમાત્મા જગતની અંદરમાં જેવો વેદનાથી ગ્રસ્ત કેમ બને છે, એની ઉપર દુઃખ કેમ આવે છે, એને આપત્તિ કેમ આવે છે, એને મુશ્કેલીઓ કેમ આવે છે, એને डगले पगले हर कदम कदमे हर डगर डगर पे उनको अंतराय क्यों क्यों आता है। અને આ માનવ સમાજની પીડા આજની નથી, બહુ પુરાણી પીડા છે, બહુ જૂની આ વ્યથા છે કે માણસને દર સમયની અંદરમાં આ જ તકલીફ થાય। દરેક વ્યક્તિના ચહેરા ઉપર એક હરિયાળ છે, મને ધાર્યું મળતું નથી, મને બધું અનુકૂળ મળતું નથી, મેં જે વ્યવસ્થા ગોઠવી છે આ વ્યવસ્થા મારી બરોબર ચાલતી નથી, કેમ આવું છે? યા શારીરિક, या मानसिक, या पारिवारिक, या आर्थिक कई पण तकलीफ है, जे आपणे 5 प्रकारनी तकलीफ जाणवानी शरू करी छे। दरेक व्यक्ति इस शहर का हर शख्स परेशान सा क्यों है, सीने में जलन और आंखों में तूफान सा क्यों है। हर व्यक्ति ना चेहरा पर तमे जोवो कईक शिकायत, कईक फरियाद, कईक तकलीफ, कईक मुश्केली। हवे एने हेन्डल करता नथी आवडतुं। तकलीफ तो बधाने पड़ी छे अने पड़वानी छे। चक्रवर्तीओने पण तकलीफ आवी, इंद्र इंद्राणीओने पण तकलीफ आवी, अप्सराओने पण आपत्ति आवी, અને મોટા માંધાતા ગણાતા વ્યક્તિઓ પણ ક્યારેક મૂંઝવણની અંદરમાં ફસાયેલા છે। આપણે કઈ એકલા દુઃખી નથી, બહુ દુનિયાના લોકો દુઃખી રહેલા છે, પણ આપણને એમ લાગે છે હું એકલો દુઃખી છું, બાકી બધા કેવા સુખી રહેલા છે। જો એને જીવનમાં કોઈ તકલીફ નથી આવતી, મને જ કેમ આવે છે? અરે તમે જેને સુખી ગણો છો એ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈ આવો, હકીકતમાં એ કદાચ તમને સુખી માનતો હશે કે આ વ્યક્તિ કેવો જીવનમાં સુખી છે, કેવો આનંદ પ્રમોદ કરે છે, કેવો મજાથી જિંદગી પસાર કરે છે। સુખ દુઃખનું ગણિત આખું અલગ છે। એટલે પરમાત્મા મહાવીરે બતાવેલી સુખ દુઃખની બે ડેફિનેશન આજે પહેલા આપણે જાણવી છે, અને પછી
વર્તમાન સમયની અંદરમાં 5 પ્રકારની જે તકલીફો છે એને આપણે જાણી લેવી છે અને પછી પરમાત્માએ આ દુઃખ આવવાનું શું કારણ છે, આ વેદનાથી ગ્રસ્ત કેમ બને છે માનવ સમાજ, એની આપણે ચર્ચા કરશું. જે કારણનું એક જ કારણ પરમાત્માએ બતાવેલું છે. સુખ અને દુઃખની મજાની વ્યાખ્યા છે. મારા હિસાબે વેદ ઉપનિષદ ભણો, કદાચ પુરાણ વગેરે ભણી લો, કદાચ આપણા હિસાબે 45 આગમનો અભ્યાસ કરી લો, કદાચ તમે અષ્ટાદશ વ્યાકરણ ભરી લો અને આ બધું ભણ્યા પછી કદાચ જે સુખ દુઃખની વ્યાખ્યા આપણને કદાચ જાણી ન શકે એવી બહુ સરળ, બહુ સ્પષ્ટ, બહુ ક્લિયર અને એકદમ ઇઝી સુખ દુઃખની વ્યાખ્યા 2 વ્યાખ્યા બતાવી છે. એમાં પહેલી વ્યાખ્યા એ છે સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય. એટલી સીધી વ્યાખ્યા બતાવી. સ્વીકાર્ય દુઃખ એ સુખ છે અને અસ્વીકાર્ય દુઃખ એ દુઃખ છે. જોજો આમાં છે ને મારા હિસાબે કરોડો ગ્રંથોનો સાર ભરી લીધો છે. જે દુઃખ સ્વીકાર્ય છે એ આપણા માટે સુખ છે. સુખ કોઈ અલગ ચીજ નથી. દુઃખનો અભાવ એ સુખ છે, અથવા તો 2 દુઃખ વચ્ચેનો ઇન્ટરવલ એને આપણે સુખ ગણીએ છીએ. એક દુઃખ પૂરું થયું અને બીજું દુઃખ હજી શરૂ નથી થયું અને એની વચની અંદરમાં જે સાયલેન્ટ પીરિયડ મળ્યો, જે વેક્યુમ મળ્યું, જે ખાલી જગ્યા મળી, એને આપણે સુખ તરીકે ગણી શકીએ છીએ. કોઈ સુખ અલગ ચીજ નથી. ચલો હું તમને બીજી વાત પૂછું, અંધારું અને અજવાળું કોઈ અલગ ચીજ છે? જે મકાનની અંદરમાં અંધારું હતું અને ત્યાં દીવો પેટાવ્યો એટલે શું થયું? અંધારું ચાલી ગયું અને અજવાળું આવ્યું? અજવાળું નથી આવ્યું. બસ તમે દીવો પેટાવ્યો એટલે જે જગ્યાની અંધારું હતું એ અંધારું અજવાળાની અંદરમાં કન્વર્ટ થઈ ગયું. એ આજુબાજુના પૂતગલોએ એ અજવાળુંને સ્વીકારી લીધું. પહેલાના પૂતગલોએ એ અંધારાને સ્વીકારેલું હતું. હવે દીવો પેટાવ્યો એટલે એ જ પૂતગલોએ અજવાળાને સ્વીકારી લીધું. કોઈ ઉજાલા और અંધકાર કોઈ અલગ ચીજ નહીં. એક સિક્કે કી 2 પહેલું है. એક જ વસ્તુ રહેલી છે. એવી જ રીતે સુખ અને દુઃખ કોઈ અલગ સ્થિતિ નથી રહેલી. સ્વીકાર્ય દુઃખ એનું નામ છે સુખ. હવે આ ડેફિનેશનને જો આપણે વિચારી લઈએ તો મારા તમારા જીવનમાં દુઃખો આવવાના, તકલીફ આવવાની, પીડા તો આવવાની, આપત્તિ તો આવવાની, મૂંઝવણો આવવાની, અંતરાય આવવાના. એટલા માટે આવવાના કે આપણે ગયા ભવની અંદરમાં બહુ કે સીધા નથી ચાલ્યા. આપણે કોઈ આમ સતી સીતા જેવા નતા, કે રાજા રામ જેવા નતા, કે સત્યવાદી હરિશ્ચંદ્ર કે યુધિષ્ઠિર જેવા નતા કે આપણે આ ભવ બધું મળે. બહુ આંકા ચાલ્યા છીએ, બહુ કુટિલતા કરી છે, બહુ અન્યાયો કર્યા છે, બહુ પક્ષપાત કર્યો છે, બહુ અધર્મનું સેવન કરેલું છે. એટલે બહુ એવી અપેક્ષાઓ નહીં રાખવાની કે મારા જીવનમાં નકરું સુખ જ હોય, મારા જીવનની અંદરમાં કશું જ ન હોય. સુખની વ્યાખ્યા એક જ બતાવી પ્રભુ મહાવીરે. એટલી સ્પષ્ટ વ્યાખ્યા બતાવી દીધી. હજારો ગ્રંથોનો જાણે કે સાર બતાવી દીધો. સ્વીકાર્ય દુઃખ એનું નામ છે સુખ. હવે એક અપેક્ષાએ જો આને વિચારીએ ને તો બહુ લાંબી વિચારણા ચાલે. એક વ્યક્તિ રોડ ઉપર એવો ભિખારી બેઠેલો છે, એક ભિખારી એવો રોડ ઉપર બેઠેલો છે કે જે 3 દિવસનો ભૂખ્યો છે. ટોટલી ખાલી પેટ છે. પાણી પણ નથી ગયું, ભોજનનો દાણો પણ નથી ગયો. લોકોની પાસે માંગ્યું, લોકો નથી જાણતા. એનું અંતરાય કર્મ જ ઉદયમાં એવું આવ્યું કે બિલકુલ ભૂખ્યો રહેલો છે. વિચારો, આપણે આદિનાથ દાદા જેમના નામે આપણે વર્ષી તપ કરીએ છીએ, જેમના નામે આપણે 1 વર્ષ સુધી 13 મહિના સુધી આપણે ઉપવાસ અને બેસણું કરીએ છીએ, એ આદિનાથ ભગવાને દીક્ષા લીધી એ જ દિવસથી અંતરાય કર્મ ઉદયની અંદરમાં એવું આવ્યું. કોઈ ગત ભવની અંદરમાં બાંધેલું કર્મ આ ભવની અંદરમાં ઉદયમાં આવ્યું. બરોબર મોકો જોઈને કર્મ ઉદયની અંદરમાં આવશે. હવે આદિનાથ દાદા રોજ વળવા જાય, રોજ ખાલી હાથે પાછા આવે. ભોજનની કોઈ વિનંતી જ ન કરે. બધા વિનંતી અલગ કરે. જે આપણે વર્ષી તપના પ્રવચનની અંદરમાં જોયેલું, અખાત્રીજના પ્રવચનની અંદરમાં. હવે દાદા આદિનાથ ખાલી હાથે પાછા આવે, છતાં પણ પ્રભુ સુખી કેમ હતા? કારણ કે એ દુઃખ પ્રભુએ સ્વીકારી લીધેલું. જે દુઃખનો આપણે સ્વીકાર નથી કરતા એ દુઃખ એ આપણા માટે દુઃખ બની જાય છે. અને જે દુઃખનો આપણે સહર્ષ સ્વીકાર કરી લઈએ છીએ, મારું કર્મ છે, મેં જ આવું કરેલું છે, મેં જ ગત ભવની અંદરમાં ખાડો ખોદ્યો છે, મેં જ ગત ભવની અંદરમાં કોઈ આડું છતું કર્મ કર્યું છે, मैंने ही पिछले भव में कुछ आगे पीछे किया हुआ है, बस इसी वजह से મને આ ભવની અંદરમાં દુઃખ આવ્યું છે, એટલે મારે ભોગવી લેવાનું. આમાં કોઈ હાયકોય નહીં કરવાની, કોઈની ઉપર મન નહીં બગાડવાનું અને એકદમ ક્ષમતા ભાવે સમાધિથી આગળ વધે. યાદ રાખજો, જેલની અંદરમાં રહેલા સૈનિક રાજા મહેલના સિંહાસન ઉપર પણ બેઠા હતા ત્યારે એટલા જ પ્રસન્ન હતા
અને એવી જ પ્રસન્નતા એમને જેલમાં પણ દાખવી બતાવી છે. કેમ? કારણ કે દુઃખ એમના માટે સ્વીકાર્ય હતું. એ દુઃખ સ્વીકારી લીધું. અને દુઃખ છે ને દુઃખી નથી કરતું. યાદ રાખજો, દુઃખનો અસ્વીકાર ભાવ એ જ આપણને દુઃખી કરે છે. એટલે ઇન્કારમાં દુઃખ છે અને સ્વીકારમાં સુખ છે. હવે સૈનિક રાજા ઉપર દુઃખ તો આવ્યું, પણ દુઃખી નતા. એ સમજતા હતા કે હશે કોઈ ભવની અંદરમાં મારો વેર કર્મ હશે, જેથી આ દીકરાએ પરિપૂર્ણ કરેલું છે. પણ એમની પાસે દુઃખનો સ્વીકાર ભાવ હતો, દુઃખનું સ્વીકાર્ય હતું. આજે માનવ સમાજ પીડિત કેમ છે, અથવા તો મારી તમારી જાત આજે દુઃખી કેમ બને છે? કારણ કે દુઃખનો આપણે સ્વીકાર નથી કરતા. એની સાથે સંઘર્ષ કરવા જઈએ. કેમ મારા જીવનમાં દુઃખ આવ્યું? કેમ તકલીફ આવી? કેમ પીડા આવી? કેમ પરેશાની આવી? કેમ આવી વ્યક્તિ આવી? દોસ્ત આપણે જ કર્યું છે. એ ભવની અંદરમાં આ સ્વીકારી લેવું પડશે. આ સત્ય નહીં સ્વીકારો તો દુઃખ એટલું દુઃખી કરશે, એટલું પરેશાન કરશે. પછી આપઘાત, સુસાઇડ, કોઈ તલાવ પૂરવાનું, કોઈ કુવામાં કૂદી પડવાનું, કોઈ પાટા નીચે કચડાઈ જવાનું, ગળામાં ફાંસો ખાઈ લેવાનું. આ બધા જ રિએક્શન કેમ આવે છે? કારણ કે દુઃખનો સ્વીકાર ભાવ નથી. માટે તમે દુઃખને સ્વીકારી લો. આપણે દુઃખનો સ્વીકાર કરી લઈએ કે છે મેં જ કરેલું છે, હવે મારે આને ભોગવ્યા સિવાય છૂટકો નથી, સહન કરવું જ પડશે. એક છોકરીએ બરોબર શોધીને પતિ પસંદ કર્યો, અથવા તો એક દીકરાએ, એક છોકરાએ શોધીને પત્ની પસંદ કરી. હવે લગ્ન પછી આખો નેચર ઉલટો દેખાયો, બિલકુલ શીર્ષાસન, ઓપોઝિટ. હવે એ સમયની અંદરમાં ડાયવોર્સ લેવા કરતા ડિવોર્સ નથી લેવા, હાઈવે નથી કરવી, કોર્ટ કચેરીમાં નથી જવું. સ્વીકાર્ય સુખ, દુઃખ, બસ દુઃખનો સ્વીકાર કરવો છે. થોડી ઘણી પ્રતિકાર કરો, સમજાવો, મથામણ કરો, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ ગોઠવો. પણ નથી જ થતું ત્યારે એ વખતે સલામ કરી લેવાની કે બસ આ દુઃખને મારે સ્વીકારી લેવું છે. જીવતા ચામડી ઉતારી છે છતાં પણ પ્રસન્ન રહ્યા છે. કેમ? કારણ કે દુઃખની વચમાં દુઃખી નતા, દુઃખનો સ્વીકાર હતો. માથા ઉપર ખેરના અંગારા ભરીને સગડી ભરેલી છે ગસ્સુ કુમાર મુનિના મસ્તક ઉપર, છતાં પણ હસતા હતા. કેમ? સ્વીકાર્ય દુઃખ છે. જોજો ચંદનબાલા, આ બધી જ મહાસતીઓ, મૈણાસુંદરી, જેટલી પણ મહાસતીઓ છે દુઃખના દાવાનળની અંદરમાં શેકાય છે, છતાં પણ પ્રસન્ન રહી શકી છે. કેમ? કારણ કે એમના માટે દુઃખ એ સ્વીકાર્ય હતું. અને આપણે દુઃખને છે ને જોઈને ભડકી જઈએ છીએ, કેમ મારી પાસે આવ્યું? પણ આવ્યું, આપણે સ્વીકારેલું છે. રોડ ઉપર બેઠેલો ભિખારી 3 દિવસનો ભૂખ્યો છે, ખાવા પણ નથી મળ્યું. હવે એ વ્યક્તિ કેવો પરેશાન હશે? लोग पैसे हैं, अपने आप पेट भरे हैं, खुद का पेट भर लेते हैं, हम जैसे व्यक्ति को याद नहीं करते हैं. इन सभी को तो खत्म कर देना चाहिए, इन सभी को तो कुछ सबक सिखाना चाहिए. આવો અંદરમાંથી પરેશાન થતો જાય. હવે એક વ્યક્તિએ અઠ્ઠમનું પચકાણ લીધું છે અને એને પણ 24 અઠ્ઠમ કર્યો છે. 3 દિવસ નથી પાણી પીવાનું, નથી ભોજન લેવાનું. હવે એ વ્યક્તિને પૂછશો, ભાઈ કેમ છે? મજાની અંદરમાં છે? અને એ કહેશે, દેવ ગુરુ પસાય, બહુ આનંદ આવે છે, બસ તકલીફ છે, ભૂખ લાગી છે, તરત થોડી ઘણી લાગી છે, પણ બસ કર્મ ખપાવવાનો અવસર આવ્યો છે, સરસ મજાથી ખપાવી દઉં છું. હવે જોજો, પરિસ્થિતિ બંનેની સરખી છે. રોડના કિનારે બેઠેલો ભૂખ્યો ભિખારી અને અઠ્ઠમની તપસ્યા પચકાણ લઈને બેઠેલો એક સાધક, ભૂખનું દુઃખ બંને માટે સરખું છે. પણ એકના માટે સુખ છે અને એકના માટે દુઃખ છે. કેમ? કારણ કે પેલાના માટે દુઃખ એ સ્વીકાર્ય છે અને આના માટે દુઃખ એ અસ્વીકાર્ય છે. અને અસ્વીકાર્ય દુઃખ એ દુઃખ છે અને સ્વીકાર્ય દુઃખ એ સુખ છે. આ ડેફિનેશન પ્રભુએ શું કમાલની બતાવી છે. હવે જો બધી જગ્યાએ આપણે આ એંગલથી વિચારી લઈશું, પરિવાર બાબતમાં, પછી આર્થિક બાબતમાં, શારીરિક બાબતમાં, સામાજિક બાબતમાં, કોઈ પણ બાબતની અંદરમાં જો આપણે આ એંગલથી વિચારીશું તો કેટલી મનની સમાધિ, સ્વસ્થતા, પ્રસન્નતા, ખુશી, હેપીનેસ, કેટલો આનંદ મનનો જળવાઈ રહે. એમ લાગે કે જાણે કે આપણે દુઃખની અંદરમાં દુઃખી નથી. સૈનિક રાજાએ આ જ વિચારેલું હતું કે હશે મારું કર્મ ઉદયની અંદરમાં આવ્યું છે, હવે મારે દુઃખને સ્વીકારી લેવાનું. અને જો આજનો સમાજ, આજની માનવ વસ્તી અગર દુઃખનો સ્વીકાર કરી લે તો અડધી વ્યક્તિ રાતોરાત સુખી બન્યા વગર રહેતી નથી. મને પતિ આવો કેમ મળ્યો? મને દીકરો આવો કેમ મળ્યો? મને પત્ની આવી કેમ મળી? મને સાસુ અને વહુ આવા કેમ મળ્યા? મને સસરા આવા કેમ મળ્યા? અથવા તો મને સાસરિયું આવું કેમ મળ્યું? અથવા તો મને આવું કેમ મળ્યું? અરે ભાઈ, તમને જ મળ્યું કારણ કે તમે એવું કંઈક કરીને આવ્યા છે. માટે આ ભવમાં તમારે પરિસ્થિતિના તડકાની અંદરમાં શેકાવવું પડે છે. આપણે જ કરેલું છે. હવે એને તમે સ્વીકારી લો, એને અંગીકાર કરી લો. સ્વીકાર્ય સુખ, સ્વીકાર્ય દુઃખ એ સુખ છે
અને અસ્વીકાર્ય દુઃખ એ જીવનની અંદરમાં દુઃખ છે. જે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરતા નહીં આવડે તો આપણે ક્યારેય પણ સુખી નથી બનવાના. પરિસ્થિતિ એક સરખી નથી ચાલવાની. પરિસ્થિતિ પ્રવાહી છે, બદલાયા કરવાની છે. આજે આપણે સ્વસ્થ છીએ, કોઈ તકલીફ નથી. આવતીકાલે અચાનક રાતના રોગ આવી શકે છે. 16 મહારોગની વચની અંદરમાં ચક્રવર્તીનો દબદબો ચાલે છે, અદ્ભુત સામ્રાજ્ય ચાલે છે. દેવલોકની અંદરમાં દેવતાઓ વખાણ કરે એટલું અદ્ભુત સૌંદર્ય જેમને મળેલું છે, એવો મહાન ચક્રવર્તી સમ્રાટ. અને એક કાચી સેકન્ડમાં દેવતા આવીને કહી દે, રાજન શું અભિમાન કરો છો, તમારા શરીરમાં 16 રોગ પેદા થઈ ગયેલા છે. જોઈ લો શરીરની અંદરમાં, થૂંકો હમણાં પાત્રની અંદરમાં, અને જેવું થૂંક્યું લોહી બહાર પડ્યું, શરીરમાં કોડ ફેલાઈ ગયો, શરીરની અંદરમાં કેન્સર ફેલાઈ ગયું, શરીરની અંદરમાં ક્ષયરોગ આવી ગયો, અને એક સેકન્ડમાં તો આખો હોલિયો બદલાઈ ગયો. પરંતુ ચક્રવર્તી સમ્રાટ દુઃખી નથી. કેમ? કારણ કે એ દુઃખનો એમને સ્વીકાર કરી લીધો. હસતા મોડે 700 વર્ષ સુધી રોગોને સહન કર્યા છે. હસતા મોડે મારું કર્મ છે, હવે મારે ખપાવવાનું તો છે જ. હસતા સહન કરવું કે રડતા સહન કરવું. અચાનક શરીરમાં આવી ગયેલો રોગ, અને જોઈ લો એ રોગની અંદરમાં લોકો માથા પછાડે છે, લોકો કારમો કલ્પાંત કરે છે, રડે છે, ચીચિયારીઓ પાડે છે, કરુણ વિલાપ કરે છે. કેમ કરો છો? બસ કારણ કે દુઃખનો સ્વીકાર ભાવ હજી નથી આવ્યો. અને દુઃખનો સ્વીકાર કરવો એ આ દુનિયાનું ભવ્ય પરાક્રમ છે. દુઃખને હસતા મોઢે સ્વાગત કરવું એ આ દુનિયાનો મહાન વીર પુરુષ રહેલો છે. આવ્યું છે દુઃખ, હવે હસતા મોઢે સહન કરીશ. હવે જવાનું નથી. એનો પ્રતિકાર કર્યો, ડોક્ટરની દવા લીધી, પ્રતિકાર કર્યો, ઓપરેશન કર્યું. બધી જ રીતે આપણે એને અટકાવવાની કે રવાના કરવાની કોશિશ કરી, છતાં પણ ન થયું. તારે એ સમયની અંદરમાં પ્રભુ કહે છે, હવે તારે સુખી થવું છે તો દુઃખનો સ્વીકાર કરી દે. સ્વીકાર્ય દુઃખ એ સુખ છે, અને અસ્વીકાર્ય દુઃખ એ આપણા માટે દુઃખ બરાબર છે. કેટલી અદ્ભુત ડેફિનેશન! એમ લાગે કે જાણે પ્રભુ મહાવીરે કમાલ કરી આપી. હવે બીજી ડેફિનેશન છે, સુખની ગેરહાજરી એ સુખ છે, અને દુઃખ સાથે મિત્રતા એ સુખ છે. જો બસ એ પહેલા જેવી ડેફિનેશનની જેવી જ કંઈક આ અલગથી ડેફિનેશન છે. સુખની ગેરહાજરી એ આપણા માટે દુઃખ છે. ભાઈ સુખ નથી એ દુઃખ છે, કોઈ અલગ ચીજ નથી. સુખ અને દુઃખ બંને એક જ રહેલા છે. ભોજન પેટમાં ગયું એટલે આપણને સુખ લાગ્યું, અને એ ભોજન નતું ત્યારે આપણને જીવનમાં દુઃખ લાગતું હતું. કોઈ અલગ ચીજ નથી રહેલી. અને દુઃખની સાથે મિત્રતા એ સુખ છે. એટલે કોઈ અલગ સુખ નથી આવવાનું. તમે દુઃખની સાથે દોસ્તી બનાવી લો, દુઃખને મિત્ર બનાવી નાખો, દુઃખની સાથે એક ફ્રેન્ડશીપ ઊભી કરી લઈએ, એટલે એ દુઃખ આપણા માટે સુખ બની જવાનું છે. કારણ કે કેન્સર આવ્યું, મેં મિત્રતા કરી દીધી. શરીરમાં રોગ આવ્યો, મિત્રતા કરી દીધી. શરીરમાં ડાયાબિટીસ આવી ગયું, મિત્રતા કરી દીધી. શરીરની અંદરમાં અચાનક કોઈ મુશ્કેલી આવી ગઈ, બસ મેં ફ્રેન્ડશીપ કરી દીધી છે. હશે એને દવા લેવાની, ઓપરેશન કરાવવાનું, ડોક્ટરની સાથે જવાનું, ચર્ચા કરવાની, બધું જ કરવાની છૂટ છે. ઈલાજ નહીં કરવાનું એવું નથી કહેતા, ઈલાજ બધો જ કરવાનો. પરંતુ એ કરતા 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 દુઃખી ન થવું હોય તો આ દુઃખનો સ્વીકાર કરવો જ પડશે. દુઃખની સાથે મિત્રતા ઊભી કરવી પડશે. અને વર્તમાન સમયની અંદરમાં આવી 5 પીડા બહુધા લગભગ જોવા માટે મળે છે. 5 પ્રકારની અલગ અલગ તમે માણસોની તમે ઇન્ટરવ્યુ લેશો એટલે જોવા માટે મળશે કે આ 5 પ્રકારની પીડા લગભગ લોકોએ સહન કરતા આવ્યા છે. કારણ કે ગૌતમ સ્વામીજીએ સવાલ એ જ પૂછ્યો છે કે પ્રભુ, જીવ કયા કર્મથી બહુ વેદનાને પામે છે, બહુ દુઃખ એના જીવનની અંદરમાં આવે છે, બહુ તકલીફ એના જીવનની અંદરમાં આવે છે, અને પરમાત્માએ એના કારણ બતાવ્યા. એની પહેલા આપણે આ સુખ દુઃખની આખી એક થિયરી જાણવી છે. કારણ કે લગભગ 90% 99% માણસ સમાજ આજે આ તકલીફથી, મુશ્કેલીથી પીડાયેલો છે. એને એમ જ લાગે છે હું દુઃખી છું, મારું જીવન નકામું છે, મને કઈ મજા જ નથી આવતી. એમને સુસાઇડ થતા હશે રોજના. એમ કહેવાય છે કે એક સેકન્ડની અંદરમાં વિશ્વની અંદરમાં 40 આપઘાતના કિસ્સા બનતા હોય છે. એક સેકન્ડ, આ બોલવાની અંદરમાં પણ 2 સેકન્ડ ચાલી ગઈ, અને એ સમયની અંદરમાં 80 જણાએ સુસાઇડ કરી દીધું. વિચારી લેજો કેમ કરતા હશે? કારણ કે દુઃખનો સ્વીકાર નથી કરી શક્યા. હવે દુઃખનો તો સ્વીકાર કરવો પડશે. આના કરતા મોટા મોટા દુઃખી વ્યક્તિઓ હતા. જેવો જોઈ લો મહાપુરુષ રાજા રામચંદ્રજી, જંગલમાં જવું પડ્યું. શ્રી કૃષ્ણ ભગવાન, પરમાત્મા મહાવીર, કોને તકલીફ નથી આવી? ઈસુ ખ્રિસ્ત છે, મોહમ્મદ પૈગંબર છે. જો વિશ્વના બધા જ મસીહાઓ
દુઃખોની અગ્નિમાંથી પસાર થયેલા છે, અગ્નિ પરીક્ષા દુઃખોની આપવી પડી છે, છતાં પણ જીવનમાં પ્રસન્ન રહ્યા છે. ભાઈ, આ જીવનનો અવિભાજ્ય અંગ છે, સ્વીકારી લેવું પડશે. પણ આ નથી સ્વીકારી શકતા, માટે જ માણસ પરેશાન થયેલો છે. ચલો, વર્તમાનની જે 5 પ્રકારની પીડા છે એમાં પહેલી પીડા આપણે જોઈ કે આર્થિક ક્ષેત્રે માણસને સંપત્તિનું દુઃખ છે. સંપત્તિ ઓછી મળે છે, ધારેલી નથી મળતી, અથવા તો મળ્યા પછી ટકતી નથી. આવી અને કોઈ ઉઠાવી ગયા, આવી અને કોઈએ ભાગ પડાવી દીધો, આવી અને આપણે કોઈને ઇન્વેસ્ટ કરવા માટે આપ્યું અને એ વ્યક્તિ ગુપચાવી ગયો, એને પેમેન્ટ દબાવી દીધું. આવી કઈ અનેક સમસ્યા આર્થિક જગતની છે. આર્થિક ક્ષેત્રે સંપત્તિનું દુઃખ છે. બીજા નંબરમાં આપણે વિચારેલું હતું કે સંબંધોના ક્ષેત્રમાં આત્મીયતાનું દુઃખ છે. આત્મીયતા એટલે પોતાનો ગણાતો વ્યક્તિ આ સંબંધોના ક્ષેત્રમાં કેવી રીતે મેળવવો એ ખબર નથી. આ દુનિયાની આટલી હજારો માનવની વસ્તીની અંદરમાં માણસને એમ લાગે છે કે જાણે હું એકલો છું, ભીડ મેં અકેલા. એમ લાગે કે આખી ભીડની અંદરમાં એક તન્નાઈ, ઇંગ્લિશની અંદરમાં પિક્ચરોના ગીતોમાં વારંવાર શબ્દ આવે છે ને, તન્નાઈ પરેશાન કરે છે. આ એકલતાની પીડા છે, એકલો લાગે છે. કે આમ ભીડ ભરી દુનિયાની અંદર એમ લાગે કે મારું કોણ, કોને જઈને મારે મારું દુઃખ વ્યક્ત કરવાનું, કોની પાસે મારે જઈને મારી દુઃખની વ્યાખ્યાઓ બતાવવાની, કોની પાસે જઈને મારે મારી સુખ દુઃખની ચર્ચા કરવાની. જ્યાં જાઉં ત્યાં વિશ્વાસ નથી મૂકી શકાતો. જેને આપણે પ્રેમથી 2 શબ્દ કીધા હોય, વિશ્વાસ મૂકીને અને આખી વાતને ગામની અંદરમાં ગેજેટિંગ કરીને ગામની અંદરમાં ગજવી મૂકે, ગામની અંદરમાં વાતોને ફેલાવીને અને ઉલટાનું આપણે ઓર વધારે શરમજોળું થાય, વધારે નીચાજોળું થાય, વધારે આપણને શર્મિંદા બનવું પડે. એટલે સંબંધોના ક્ષેત્રની અંદરમાં આત્મીયતાની પણ તકલીફ છે. આત્મીય ગણાય એવો આપણો પોતાનો કોઈ સ્વજન જેની પાસે આપણે ખુલ્લા દિલે, ખુલ્લા પેટે બધી જ વાત આપણે રજૂ કરી શકીએ, જીવનની સારી નરસી બધી જ બાબતો ખુલ્લી મૂકી એની પાસેથી માર્ગદર્શન મેળવી શકીએ, પણ નથી મળતું. કારણ કે સંબંધોના ક્ષેત્રે આત્મીયતાનું દુઃખ છે આ જમાનાની અંદરમાં, અને આ બધું સ્વીકારવું પડશે. આવું કેમ આવે છે એનું કારણ તો આપણે વિચારીશું. પણ પ્રભુને જ્યારે ગૌતમ સ્વામીજીએ સવાલ પૂછ્યો અને એ સુખ દુઃખની જ્યારે વાતો આપણે જાણવી છે, તો આ 5 પ્રકારના દુઃખોથી પરિચિત બનવું પડશે. આર્થિક ક્ષેત્રે સંપત્તિનું, સંબંધોના ક્ષેત્રે આત્મીયતાનું, શરીરના ક્ષેત્રે સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, તંદુરસ્તી, હેલ્થ. આ બધી તકલીફો શરીરના ક્ષેત્રની અંદરમાં છે. જોઈ લો, રોગોનો તો જાણે રાફડો ફાટેલો છે. ચારે કોર જાણે કે આમ રોગી માણસો ઉભરાતા જોવા માટે મળે છે. એક ઘર એવું નહીં હોય કે જ્યાં બીમારીનો ખાટલો નહીં પડેલો હોય. હવે આ શરીરના ક્ષેત્રે આવું રહેવાનું જ છે, કારણ કે આપણે જીવદયા નથી પાડી, આચર કુચર ખાધું છે. ખાવાની અંદરમાં જેમ તેમ ભોજનો કરીએ છીએ, બહારના ભોજનો કરવાના. હજી હમણાં સુરતની અંદરમાં આવ્યો અને લોકો વંદન કરવા માટે આવતા શરૂ થઈ ગયા પરિચિતો. એમાં એક નાનકડો છોકરો આવ્યો, સીધો હોસ્પિટલમાંથી અહીંયા આવ્યો તો હાથની અંદરમાં સલાઈ લગાડવાની જે ફિક્સ લગાવેલી પટ્ટી હોય એના હાથમાં હતી. મેં પૂછ્યું એની મમ્મીને, આ શું થયું આ દીકરાને? આટલો નાનકડો દીકરો, હજી કદાચ 7 થી 8 વર્ષનો આ બાળક છે. સાહેબ, હોસ્પિટલમાંથી બંધન કરાવવા લઈ આવીશું અને પાછું હોસ્પિટલમાં જવાનું છે. બસ આજે છેલ્લો સલાઈન ચડાવવાનો છે. મેં કીધું સલાઈન આટલા બધા? મને કે 5-6 તો ચડાવી દીધા. કેમ? બસ બહાર રાતના ખાવા માટે ગયા હતા હોટલની અંદરમાં રવિવારના દિવસે, અને કંઈક ખાવાનું એવું આવી ગયું અને પેટની અંદરમાં ઇન્ફેક્શન એવું થઈ ગયું કે લૂઝ મોશન અને વોમિટ એટલી બધી થઈ ગઈ કે સાવ દીકરો લૂઝ થઈ ગયો. હોસ્પિટલમાં ભરતી કરવો પડ્યો અને રાતોરાત બાટલા ચડાવવા પડ્યા. આમ જોવા જઈએ તો ફૂલ જેવો બાળક કરમાઈ ગયેલો હતો. હવે માણો રવિવારે ન ખાધું હોત તો કશું નતું થવાનું, પણ આ શરીરમાં રોગ કેમ આવ્યો, તકલીફ કેમ આવી? કારણ કે બહારનું આચર કુચર ખાવાનું, ગંદી વ્યક્તિઓના હાથે બનેલું બેકાર ભોજન ખાવાનું, પૈસા ખર્ચીને જાણે કે માણસે બીમાર પડવાનો ઈલાજ શોધ્યો છે હોટલોની અંદરમાં જઈને. આવી તકલીફ મેં એક પરિવારને કીધું કે તમને કેમ આવું બધું મન થતું હોય છે? સાહેબ શું કરીએ, છોકરાઓનો આગ્રહ છે, રવિવાર તો બહારગામ લઈ જાઓ, રવિવાર તો બહાર લઈ જાઓ. બસ જાણે કે હોટલમાં જવું એ રિવાજ પડી ગયો અને હોટલોની અંદરમાં જવાનું અને આવું અપક્ષ ખાન ખાવાના. એક તો રાત્રિ ભોજનનું પાપ, અપક્ષ ખાવાનું પાપ, પૈસા ખર્ચ્યા અને વળી પાછો. અને પછી મેં પૂછ્યું શું ખાધું તું? સાહેબ વડાપાઉં ખાધેલા હતા. હવે મેં કીધું વડાપાઉં કેટલાના આવ્યા હતા? 50 થી 75 રૂપિયાના વડાપાઉં હતા. 50 થી 75 રૂપિયાના વડાપાઉએ
5 થી 6 હજાર રૂપિયાનો ખર્ચો કરાવી દીધો અને પછી પરિવાર પરેશાનની અંદરમાં આવ્યું, અલગ વાત છે. બાળક મુશ્કેલીની અંદરમાં આવ્યું, અલગ વાત છે. હવે આ તો છે ને એક કિસ્સો આપની આંખ સામે જોવા માટે મળ્યો. આવા તો ઠેર ઠેર જોવા માટે મળે. મેગી જેવી વસ્તુઓ ખાવાની, અપક્ષ ખાવાની, જે શરીર પચાવી ન શકે, શરીર જેને ડાયજેસ્ટ ન કરી શકે, શરીર જેને સ્વીકારી ન શકે, બસ માત્ર શોખ પૂરતા ખાવાના, તીખા તમતમતા ભોજન, તામસિક ભોજનો, રાત્રિ ભોજનો કરવાના અને ખાધા પછી તરત સૂઈ જવાનું. ક્યાંથી તમારું પેટ સહન કરી શકે, ક્યાંથી પચાવી શકે? ડોક્ટરો કહે છે કે રાતના સમયમાં મોટેબોલિઝમ બહુ ઓછું થઈ જાય, ભોજન પચાવી શકતું નથી પેટ, અને ન પચેલું ભોજન શરીરમાં રોગ પેદા કરવાના. એટલે જાણે કે આજના સમયમાં રોગો આવતા નથી, માણસો રોગોને લાવે છે. આને વાલે રોગ કમ હે और लाने वाले रोग ज्यादा है. લોકો રોગને આમંત્રણ આપે છે હોટલમાં જઈને, આવને મારા શરીરમાં, આવને મારા ઘરની અંદરમાં. યા તું હોટલમાં કેમ બેઠો છે? મારા હોમની અંદરમાં આવું. એટલે પૈસા ખર્ચીને હોટલમાં જવાનું, રોગોને આમંત્રણ પત્રિકા લખવાની, અને રોગોને આમંત્રણ આપી અને પોતાના ઘરની અંદરમાં બોલાવવાના. બસ આ જ ધંધા ઠેર ઠેર ચાલતા જાય છે. અને પછી કે દુઃખી છું, શરીરમાં તકલીફ છે. ગઈકાલના સુરતના પેપરમાં મેં વાંચ્યું કે આજ સુરતની અંદરમાં એક આઘેડ વ્યક્તિ, ઉંમરલાયક વ્યક્તિએ પોતાના મકાન ઉપરથી પડતું મૂક્યું અને સુસાઇડ કર્યું. કેમ કર્યું? બસ શરીરમાં રોગથી ઘેરાઈ ગયા હતા માટે. હવે આ કે મરવાનું કારણ કહેવાય? ડોક્ટરોને બતાવ્યું હશે, બધું કર્યું હશે, ઈલાજ નહીં હોય, અસાધ્ય રોગ રહેલો હશે, પણ એમાંથી મરી જવું કે ઉપરથી કૂદી પડવું એ કોઈ રસ્તો નથી. કારણ કે એ દુઃખને સ્વીકાર કરવો પડશે. પણ આવા 5 પ્રકારના જે દુઃખ છે, જે માણસ સ્વીકારશે નહીં તો દુઃખી થયા વગર નહીં રહે. દુઃખ તો જીવનમાં કયા કારણે આવે છે એને તો આપણે જોવા છે. એટલે શરીરના ક્ષેત્રે સ્વાસ્થ્યનું દુઃખ છે, મનના ક્ષેત્રે પ્રસન્નતાની તકલીફ છે. હવે જોજો, વર્તમાન સમયની અંદરમાં સમાધિ, શાંતિ કે આનંદ, ખુશી, જેને ધર્મનો સાર બતાવ્યો છે પ્રસન્નતા, એ પ્રસન્નતા લગભગ જોવા માટે નહીં મળે. જ્યાં પણ જઈએ ત્યાં ફરિયાદ છે, કંઈક ઉચાટ છે, કંઈક તકલીફ છે, મન શાંત નથી રહેતું. ભલા કરોડપતિ માણસોની પણ ફરિયાદ છે કે સાહેબ એસી કમરો છે, એસી રૂમ છે, આ ઉનાળાની અંદરમાં ઘરની અંદરમાં એકદમ શાંતિ છવાયેલી છે. બહાર કદાચ 40 થી 45 ડિગ્રી ગરમી હોય, પણ અમારા ઘરનું ટેમ્પરેચર માત્ર 10 થી 12 ટેમ્પરેચર રહેલું છે. એકદમ ખુશનુમા વાતાવરણ. આમ ઘરની અંદરમાં બધું ઠંડુ છે, પરંતુ મન ઠંડુ નથી. મનની અંદરમાંથી વિચારો નથી જતા. સતત વિચારો મનની અંદરમાં આવ્યા કરે છે, દોડ્યા કરે છે. એ ધ્યાન શિબિરોમાં જાય છે, ધ્યાનના પ્રયોગો કરે છે. એ પછી વિપશ્યનાની શિબિરોની અંદરમાં જાય છે, જૈન અજૈન ધ્યાનના પ્રયોગો કરે છે, બધું જ કરે છે. પણ વિચારો ઉપરનો કંટ્રોલ, વિચારો ઉપરનો કાબુ, સમજતા જે આવતા વિચારો, બેકાબુ બનેલા જે વિચારો મનમાં એવું તોફાન પેદા કરે છે કે માણસની પ્રસન્નતા લગભગ ગાયબ થઈ ગઈ છે. પ્રસન્નતાનું જાણે કે અપહરણ થઈ ગયું છે રાવણના હાથે. કેમ આવું થયું છે? એ તો હવે માણસે પોતાની જાતે વિચારવું પડશે. એને પોતાની જાતે નક્કી કરવું પડશે કે મારી મનની પ્રસન્નતા કેમ ખતમ થઈ ગઈ. આ વખતે ત્રિકમનગરનું જે ચાતુર્માસ છે મારું સુરતની અંદરમાં, સુરત ત્રિકમનગરના ચાતુર્માસની અંદરમાં મેં આ વખતે પ્રવચનનો વિષય આ જ વિચાર્યો છે કે મનની સમાધિના મહામંત્રો, મનની પ્રસન્નતાના મહામંત્રો છે. મનને પ્રસન્ન કેવી રીતે રાખવું એના 121 સિદ્ધાંતો છે. સમાધિ શતક નામનો ગ્રંથ છે મહોપાધ્યાય યશો વિજયજી મહારાજાનો. એને કેન્દ્રમાં રાખી અને આ સમાધિની વાતો કરવાની છે. સમાધિ શતકના ઉપરના પ્રવચનો, મનની સમાધિના મહામંત્રો, મનને કેમ પ્રસન્ન રાખવું. ભલી વ્યક્તિઓ આજે મનને પ્રસન્ન રાખવાની અંદરમાં થાપ ખાઈ ગઈ છે. જો તમે સાયકોલોજીસ્ટના દવાખાના ઉભરાય છે, મનોચિકિત્સકના દવાખાનાના પગથિયા લોકો ખૂબ ઘસે છે, ખૂબ એને કહે છે સાહેબ કંઈ કરી આપો મનનો ઇલાજ. આ ડિપ્રેશન, મનની અંદરમાં હતાશા, આ એન્ઝાઇટી એટલી બધી પરેશાન કરે છે, કંઈક ફોબિયા એટલો બધો હેરાન કરે છે. હવે જાતે ઊભું કર્યું છે. વર્તમાન સમયની તાસીર જ એવી છે, સ્પર્ધામાં જીવાનું. નાનકડા બાળકો પણ પરેશાન છે. ઉલટાના ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ બાળકોના દવાખાનાની અંદરમાં જાઓ, આમ આખું દવાખાનું ઉભરાય છે. બાળકો ચીડિયા બની ગયા છે, ક્રોધી બની ગયા છે. પેરેન્ટ્સ પરેશાન છે. એના માટે પેરેન્ટિંગના ક્લાસ ચાલે છે કે બાળકોને કેમ મેનેજ કરવાના. એટલા વિચિત્ર બાળકો પેદા થયા છે કે માતા પિતા હેરાન રહેલા છે. આ નાની ઉંમરથી આવું કેમ સર્જાયું? કારણ કે આખી તંત્ર જ ખોટું ગોઠવાયેલું છે.
બાળકોના મસ્તક ઉપર પણ ભણવાનો બોજો, ભણવાનો ભાર. ગઈકાલે સુરતના પેપરની અંદરમાં બીજો એક સુસાઇડનો કિસ્સો હતો. રોજના 7 સુસાઇડ માત્ર સુરતમાં થાય છે, માત્ર સુરતમાં. મુંબઈના ફિગર અલગ રહેલા છે. આટલા નાનકડા સુરતની અંદરમાં કદાચ 25 થી 30 કિલોમીટરના એરિયામાં ફેલાયેલું વધુમાં વધુ, અને સુરતમાં રોજના 7 કિસ્સા બને. એક દીકરી નદીની અંદરમાં કૂદી પડી, તાપી નદીમાં. કેમ? બસ ભણવાનો બોજો સહન નથી થતો. આ ભણવાનું જે પ્રેશર છે એનાથી એ ત્રાસી ગઈ, કંટાળી ગઈ. સુસાઇડ નોટમાં લખી નાખ્યું કે આ ભણવાનું પ્રેશર હું સહન નહીં કરી શકું, હું મરી જાઉં છું. પણ નતું ભણવું આટલું બધું. માતા પિતાએ વિચારવું હતું, સાયન્સ કોમર્સના છોકરાને તમે સાયન્સમાં ઠોકી દો તો શું હાલત થાય. અને આ વખતે જોયું હશે 12થની સાયન્સની રિઝલ્ટ શું આવ્યું છે, તમે જોયું આ વખતે? એ રિઝલ્ટ તમારા ખ્યાલની અંદરમાં હશે. કેટલું ઓછું રિઝલ્ટ. કેમ આટલું બધું આવ્યું છે? મોબાઈલની પાછળ પાગલ બની ગયેલી પેઢી અને એની અંદરમાં વ્યસ્ત છે. અને સાયન્સમાં તમે નાખી દીધો, બસ માતા પિતાને અભરખા હોય, ડોક્ટર બને, ફલાણો બને. અને પણ એની તાકાત નથી. શું કામ તમે એની મનની સાથે ખિલવાડ કરો છો? શું કામ એની મનની પસંદ સાથે તમે આટલા બધા ચેડા કરી રહેલા છો? પણ હવે જે થાય એ થાય. એટલી ઉલટી પ્રક્રિયા ચાલી છે કે હવે આને અટકાવી શકવા માટે પણ સમર્થ નથી. હું ઘણા માતા પિતાઓને સમજાવું છું કે આ દેશમાંથી બહાર નીકળો. નથી આ ભાગો નહીં. માર્ક્સના ચક્કર આખું અલગ રહેલું છે, આ સાયન્સની દુનિયા અલગ રહેલી છે. તો એ બાળકની શક્તિ તો વિચારો, બાળકની કેપેસિટી જોઈને વિચારો. સવારના પોરમાં ઉઠેલું બાળક આખો દિવસ પ્રેશરની અંદરમાં હોય. સ્કૂલનું પ્રેશર, ટ્યુશનનું પ્રેશર. હમણાં આશીર્વાદ પેલેસમાં છું, એક નાનકડી દીકરી છે 7 વર્ષની. રોજ પૂજા કરીને વંદન કરવા માટે આવે, બેસે, એક વાર્તા સાંભળીને જાય. પછી મેં એને કીધું કે બપોરે આવજે, તને બીજી વધારે સ્ટોરી બતાવીશ. મને કે સાહેબ નહીં આવી શકું. આમ ચાલે બોલવામાં એટલું બધું પ્રેશર માંગ્યું. કે એટલું બધું શું કામ તારી પાસે આવી ગયું? અને એને કીધું કે સાહેબ એટલું બધું હોમવર્ક આપ્યું છે કે પૂરું વેકેશન કરીશ તો પણ મારાથી પૂરું નહીં થાય. એ બોલતી વખતે એના ચહેરા ઉપરની જે ચીડ, ગભરામણ, પ્રેશર. બીજું કેમ વેકેશનમાં? સાહેબ આ ટીચરને પણ જવા દો ને, વેકેશનમાં શાંતિ નથી આપતા અમને. હવે વિચારજો આ બાળકની પરિસ્થિતિ શું હશે. અને આ પરિસ્થિતિમાંથી આગળ વધેલો બાળક શું આવતીકાલે મનથી પ્રસન્ન રહી શકશે? એનું માઇન્ડ હેપી રહી શકશે? એનું હેપીનેસ ઇન્ડેક્સ જીવનમાં સચવાઈ જવાનો? નો. કંઈક ઉલટી વાત ચાલી છે. હવે શું છે, કેમ બહાર આવું, એ તો તમારે ત્રિકમનગરના પ્રવચનમાં આવવું પડે. મનની સમાધિના મહામંત્રો. અને ક્યારેક વિચાર્યું છે થોડો સમય જશે પછી કે ઓડિયો પ્રવચનમાં પણ આ વિષય ક્યારેક લેવો છે કે મનને સમાધિમાં રાખવાના કેટલાક મુદ્દાઓ છે જે જાણવા જેવા છે. પણ અત્યારે આપણે જે સુખ દુઃખની વાતો કરીએ છીએ એની અંદરમાં આ વાત સમજવા જેવી છે. 4 વસ્તુને આપણે જોઈ. આર્થિક ક્ષેત્રે સંપત્તિનું, સંબંધોના ક્ષેત્રે આત્મીયતાનું, શરીરના ક્ષેત્રે સ્વાસ્થ્યનું, મનના ક્ષેત્રે પ્રસન્નતાનું દુઃખ છે, અને ધર્મના ક્ષેત્રે પરિણતિનું દુઃખ છે. એ અંગેની બીજી વિશેષ વિચારણા આપણે આવતીકાલે કરીશું. આજથી ભટાર શ્રી સંઘની અંદરમાં 7 દિવસની સ્થિરતા છે. અહીંયા ચાતુર્માસ થયેલું, અને આજ શ્રી સંઘનીમાંથી જ ગૌતમ પુચ્છા ગ્રંથના પ્રવચનો શરૂ થયેલા હતા. અને 7 દિવસની સ્થિરતા અહીંયા રહેવાની. એ અંગેની બીજી વિશેષ વાત આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.